નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। આજે એક્ઝિટ પોલની વાત બિહારની ચૂંટણીને લઈને કરવી છે કે જ્યાં બિહારના મહા એક્ઝિટ પોલમાં એનડીએની કમાલ જે છે તે અત્યારે જોવા મળી રહી છે। જી હા, બિહારમાં બંને તબક્કાનું મતદાન આજે પૂર્ણ થઈ ગયું છે। તમામ એક્ઝિટ પોલમાં એનડીએ સંપૂર્ણ એ ડ્રાઇંગ છે જોવા મળી રહી છે। સાથે જ તમામ એક્ઝિટ પોલની સરેરાશમાં એનડીએને બહુમતી મળતી જોવા મળી રહી છે। એનડીએને સરેરાશ 130 થી 165 બેઠકો મળવાનું અનુમાન જોવા મળી રહ્યું છે। મહાગઠબંધનને 80 થી 105 બેઠકનું અનુમાન। સાથે જ વાત કરવામાં આવે તો પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીનો એ ક્યાંય પ્રભાવ ન દેખાયો હોવાની વાત જોવા મળી રહી છે। જન સુરાજ પાર્ટીનું માંડ ખાતું ખુલે તેવી શક્યતા જે છે ત્યાં એક્ઝિટ પોલમાં દેખાય। પ્રશાંત કિશોરની પાર્ટીની મહાગઠબંધનના એ મોટા પાયે મત કાપ્યાનું અનુમાન જે છે તે જોવા મળ્યું। નીતિશ કુમારની જેડીયુને સૌથી વધુ સીટ મળે તે પ્રકારનું અનુમાન 2015માં જે એક્ઝિટ પોલ લાવ્યા હતા એ ખોટા પડ્યા હતા, પરંતુ 2020માં એક્ઝિટ પોલ એ કહી શકાય કે સાચા પડ્યા હતા। પરંતુ હવે જે એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે, કૃણાલ મારી સાથે જોડાયા છે, એમની સાથે જ સીધી વાત કરીએ। કૃણાલ, જે રીતે બિહારની ચૂંટણી ખૂબ રસપ્રદ ચૂંટણી રહી છે, આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 થી 4 વખત પ્રચાર પ્રસાર કરીને આવ્યા છે। ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર ત્યાં બનવા જઈ રહી છે એવું એક્ઝિટ પોલ અત્યારે કહી રહી છે। બિલકુલ ભાવિક, વાત કરવામાં આવે તો બિહારનું રાજકીય સમીકરણ એ ખૂબ અલગ છે। જે રીતના એ ગુજરાત અને આજુબાજુના જે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જે રીતની ચૂંટણીઓ થતી હોય છે તેનાથી વિપરીત રીતે બિહારની ચૂંટણીઓ લડાતી હોય છે। બિહારની ચૂંટણીમાં એ ચૂંટણી પ્રચાર કરતા એ વધારે ક્યાંક ને ક્યાંક એ ગોળીબારીઓના દ્રશ્યો સર્જાતા હોય છે। ક્યારે એવી ચૂંટણી પૂરી નથી થતી હોતી કે ત્યાં એ કોઈના મૃત્યુ ન થયા હોય, કોઈનું મર્ડર ના થયું, એ રીતના ચૂંટણી પૂરી થાય। આ વખતનો જ એ છેલ્લી ઘડીએ માત્ર 7 દિવસની વાર હતી ત્યારે અનંતસિંહ કે જેઓ લાંબા સમયથી એ દબદબો ધરાવે છે જે વિસ્તારમાં, અને તેમને એ છોટે સરકાર પણ કહેવામાં આવે છે, અનંતસિંહ પણ જેલમાં રહીને પણ ચૂંટણી લડ્યા। એ વિસ્તારના એ જેડીયુના એક સાથી કે જેમને ટિકિટ ના આપવામાં આવી, અને સાથે તેઓ એ પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીના પ્રચારમાં હતા ત્યારે ગોળીબાર થયો। ત્યારથી બિહારનું એ રાજકીય રૂખ બદલાણું। બિહારની ચૂંટણીનું મતદાનને માત્ર 2 દિવસ બાકી હતા, અને હું વાત કરી દઉં કે જ્યારથી બિહારમાં એ રાજકીય રીતના અસ્તિત્વમાં આવ્યું બિહારમાં ચૂંટણીની શરૂઆત થઈ ત્યારથી લઈ અને અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધારે પેલા ચરણનું જો મતદાન થયું હોય તો અત્યારે એટલે કે 2025 વિધાનસભાની ચૂંટણીના એ પેલા તબક્કાના મતદાનમાં થયું હતું 64.5%, અને આજે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે। આજે પણ વાત કરવામાં આવે તો 67% જેટલું મતદાન સાંજના 5 વાગ્યા સુધીમાં એ બિહારમાં નોંધાણું હતું, અને બિહારમાં લાંબી લાઈનો આ વખતે જોવા મળી હતી મહિલાઓની। એ સૌથી મોટું એ ગેમ ચેન્જિંગ વાત હોય તો એ ભારતીય જનતા પાર્ટી અને નીતિશ બાબુની સરકારે જે 10,000 રૂપિયા મહિલાઓના ખાતામાં આપવાની જાહેરાત કરી હતી તેનો ક્યાંક બિહારની અલગ અલગ સીટ ઉપર પ્રભાવ જોવા મળ્યો। સાથે જ જે એન્ટી ઇન્કમ્બન્સી હતી, એન્ટી ઇન્કમ્બન્સીની સામે ક્યાંક ને ક્યાંક જન સુરાજ પાર્ટી એટલે કે પ્રશાંત કિશોરે એ ત્રીજા પક્ષ તરીકેની એન્ટ્રી કરી હતી, અને તેમને હોટ કટિંગ કર્યા હોય તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે। જે રીતના એ ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવી અને આમ આદમી પાર્ટીએ એ સત્તા પક્ષ કરતાં વધારે વિપક્ષમાં લડી રહેલી એ કોંગ્રેસ પાર્ટીને નુકસાન કર્યું હતું, એ જ રીતના એ જનસુરાજ એ પ્રશાંત કિશોરની પાર્ટી જે બિહારને બદલાવાની વાત કરી અને ગામડે ગામડે એ પ્રચાર અને પ્રસાર કર્યો હતો, એ પ્રચાર ક્યાંક ને ક્યાંક એ કોને નુકસાન કરે છે ખબર નથી, પણ તેમને મોટા પ્રમાણની અંદર એ હોટ કટિંગ કર્યા છે। કોના હોટ કાપ્યા છે એ જ્યારે પેટીઓ ખુલશે ત્યારે ખબર પડશે, પણ આજે જ્યારે બિહારનું મતદાન પૂર્ણ થયું છે, બિહારમાં અનેક મુદ્દાઓ ચર્ચાઓમાં રહ્યા। લગભગ તમામ પાર્ટીઓની ગણતરી કરીએ તો લગભગ 550 કરતાં પણ વધારે એ સભાઓ રેલીઓ ગાજી, અને તમામની અસર એ બિહારીઓ પર પડી। પણ આમ તો બિહારમાં વધારે પડતા લોકો એ મજૂર કામ સાથે જોડાયેલા લોકો છે, અને બિહારની રાજકીય પરિસ્થિતિ પણ કંઈક એવી જ છે। ત્યારે આ વખતે છઠ પૂજા પૂર્ણ કરીને જે બિહારીઓ હતા એ તમામે બિહારમાં જોવા મળી રહ્યા હતા, પોતાના વિસ્તારમાં લાંબી કતારોમાં સવારથી જ મતદાન કરવા માટે જોવા મળી રહ્યા હતા। પણ અત્યારે જે એક્ઝિટ પોલના આંકડા આવી રહ્યા છે હવે તેની પર વાત કરીએ। એક્ઝિટ પોલમાં જે રીતના આંકડા આવી રહ્યા છે કે એનડીએને 130 થી લઈ અને 165 સીટ મળે તેવી શક્યતાઓ છે।
બિહાર વિધાનસભાની કુલ ટોટલ 243 એ સીટો છે અને 243 સીટમાંથી જે પાર્ટીને એ 123 સીટ આવે તે સ્પષ્ટ બહુમતીથી સરકાર બનાવી શકે છે. એટલે ક્યાંક ને ક્યાંક આ એનડીએનો ઘોડો અત્યારે આગળ ચાલી રહ્યો છે. છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. તમામના એ ભવિષ્ય એ અત્યારે ઈવીએમમાં સીલ થઈ ચૂક્યા છે અને જે રીતના એ નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના ચાણક્ય નીતિઓ એ બિહારની ઉપર કામ લગાડવામાં આવી હતી, એ તમામ નીતિઓનું પરિણામ અત્યારે ક્યાંક ને ક્યાંક એક્ઝિટ પોલમાં દેખાઈ રહ્યું છે. અને સાથે જ વાત કરવામાં આવે તો આરજેડીમાં તેજસ્વી યાદવ દમખમથી ચૂંટણી લડી રહ્યા હતા અને સાથે જ તેમના ભાઈ એ તેજ પ્રતાપ યાદવ પોતાની રીતના અલગથી એ પ્રચાર કરી રહ્યા હતા. એટલે અનેક વખત એ ટીવીની અંદર એવી ચર્ચાઓ થતી હતી કે લાલુ પ્રસાદ યાદવનો પરિવાર એ કોની સાથે, કારણ કે બંને ભાઈઓ અલગ અલગ રીતના ચૂંટણીઓ લડી રહ્યા હતા. આખા દેશની નજર એ બિહારની ચૂંટણી ઉપર હતી, કેમ કે યુપી પછી કોઈ સૌથી મોટું રાજ્ય રાજકીય પરિબળમાં એ અસર કરતું હોય દેશમાં તો એ બિહાર છે. અને બિહારની આ ચૂંટણીનું પરિણામ એ આવનારા અનેક ચૂંટણીના પરિણામોની અંદર પણ અસર કરી શકે છે. એટલા માટે તમામ પાર્ટીઓ દમખમથી લડી રહી હતી. હવે અહીંયા કાટેકી ટક્કર જેવો પણ અત્યારે માહોલ છે. એક બાજુ ઇન્ડિયા ગઠબંધન અને એક બાજુ એનડીએ. બંને બાજુની વાત કરીએ તો તેજ પ્રતાપ અને તેજસ્વી યાદવ, રાહુલ ગાંધી સહિતના જે ખેમો છે એ મહાગઠબંધન, તેની વાત કરવામાં આવે તો તેને 80 થી લઈ અને 105 સીટ મળે તેવી એક્ઝિટ પોલની અંદર સંભાવનાઓ દેખાઈ રહી છે. આ એક્ઝિટ પોલ એ ભૂતકાળમાં 2015ની અંદર ખોટા પડ્યા હતા અને 2020ની અંદર આ જ એક્ઝિટ પોલના આસપાસની અંદર એ પરિણામો બિહાર વિધાનસભાની ચૂંટણીના રહ્યા હતા. એટલે એક્ઝિટ પોલ ક્યારેક સાચા પડતા હોય છે, ક્યારેક પરિણામોથી નજીક રહેતા હોય છે, ક્યારેક સાવ ઉલટું પરિણામ આવતું હોય છે. પણ અત્યારે જે રીતના બિહારની અંદર માહોલ છે, બિહારના રાજકીય પંડિતો અને બિહારના ચૂંટણી જેમને ગ્રાઉન્ડ ઝીરો ઉપર જેમને કવરેજ કર્યું છે તેમનું અનુમાન એવું કહી રહ્યું છે કે અત્યારે ક્યાંક ને ક્યાંક એનડીએ અને સાથે જ મહાગઠબંધન વચ્ચે કાટેકી ટક્કર છે. કોઈ પણ સરકાર બનાવી શકે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. સૌથી વધારે આમાં ગેમ ચેન્જિંગ કોઈ સાબિત થશે તો એ આ વખતે જ બિહારની ચૂંટણીમાં પોતે કદમ રાખ્યો છે અને બિહારના ગામડાઓ ફરી અને બિહારને બદલવાની જેમને વાત કરી છે પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટી, તે પણ ચર્ચાઓમાં રહી હતી. અનેક જગ્યાએ તેમને મજબૂતાઈથી ફાઇટ આપી છે તો કેટલીક જગ્યાએ તે બીજા નંબર ઉપર રહીને પણ બાજી બગાડી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલા માટે હવે બિહારનું પરિણામ જ્યારે 14 નવેમ્બરના દિવસે આવવાનું છે તે પહેલા ત્યારે રાજકીય પંડિતો અને રાજકીય જાણકારો એ પોતપોતાની રીતના જે અનુમાનો લગાવી રહ્યા છે અને જે રીતના એક્ઝિટ પોલ આવી રહ્યા છે, હવે જોવાનું છે કે નીતિશ બાબુ એ 10મી વખત એ બિહારના મુખ્યમંત્રીની સત્તાની ખુરશી ઉપર બેસે છે કે કેમ, કે પછી ફરીથી ક્યાંક ને ક્યાંક એ નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા એ તેજસ્વી યાદવ ફરીથી બિહારની કામાન સંભાળે છે. કેમ કે નીતિશ બાબુ ભૂતકાળમાં પણ એ લગભગ 4 વખત પલટી મારી ચૂક્યા છે. આરજેડીથી લઈ અને જેડીયુથી લઈને ભાજપ ને ભાજપથી લઈ આરજેડી અનેક ખેમાઓમાં જઈ ચૂક્યા છે. માત્ર તેમને રસ હોય અને તેમની પાસે તાકાત હોય તો એ છે કે તેઓએ બિહારના મુખ્યમંત્રી રહેવા જોઈએ, ચાહે સરકાર કોઈ પણ નહીં આવે, ચાહે ટેકો કોઈ પણ ને આપવો પડે. એટલે અત્યારે પણ બિહારમાં એવી જ પરિસ્થિતિ છે કે જો છેલ્લી ઘડીએ નીતિશ બાબુ કોની બાજુ ઝુકાવ દર્શાવે છે અને બિહારમાં કોની સ્પષ્ટ બહુમતી આવે છે અને કદાચ આ ત્રણમાંથી એક પણ પાર્ટીની જો બહુમતી નથી આવતી તો ગેમ ચેન્જર સૌથી વધારે કોઈ સાબિત થવાનું છે તો એ જનસુરાજ પ્રશાંત કિશોરની પાર્ટી થવાની છે. કેમ કે તેની ઉપર હજી કોઈ પણ રાજકીય પંડિતો એ અનુમાન નથી લગાવી શકતા, કેમ કે તેઓ હજી પ્રથમ વખત એ બિહારની ચૂંટણીમાં એ પોતાનું રાજકીય અસ્તિત્વ અને પોતાની તાકાત બતાવવા માટે ઉતરી છે. એટલે હવે ભાવિક જોવાનું એ છે કે 14 તારીખે એ બિહારમાં સત્તા પલટો થાય છે કે ફરીથી એનડીએ અને નીતિશ બાબુનું શાસન એ કાયમ રહે છે. જી કૃણાલ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે બિહારની ચૂંટણીનો આ એક્ઝિટ પોલ કે જે રીતે લોકો કહી રહ્યા છે, સાથે જ જે નિષ્ણાંતો છે એ કહી રહ્યા છે તે મુજબ અત્યારે જે સમાચાર કે એનડીએને બહુમતી સાથે એ બિહારની અંદર જીતે તેવી શક્યતાઓ છે. સાથે જ ક્યારેક એ કહી શકાય કે એક્ઝિટ પોલ સાચા પડે, ક્યારેક ખોટા પણ પડે, પરંતુ એની અસર જે છે તે ખૂબ થતી હોય છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે 14 તારીખે જેમ જેમ પેટીઓ ખુલશે ને મતદાન
એ જે થયું છે એ બહાર આવશે અને સાથે જ જે આંકડાઓ જે બહાર આવતા જશે, રૂઝાનો બહાર આવતા જશે, તેમ તેમ ખબર પડી જશે કે આખરે બિહારમાં કોની સરકાર બની છે.